નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ વતન ખેરાડુથી અને ન્યૂ જર્સીથી આપણી સાથે જોડાયા છે કૌશિક અમીન, વરિષ્ઠ પત્રકાર, બેબાક પત્રકાર. એ છે ને કોઈને સારું લગાડવા માટે બોલતા નથી, પણ સાચું બોલે છે. સત્યમ એવમ તથ્યમની સાથે કૌશિક અમીનને જોડો એવું ઘણા બધા દર્શકોની માગણી હોય છે, અને આજે એમણે અમારી વિનંતીનો સ્વીકાર કર્યો છે. અને આજે અમેરિકા, ચીન અને ભારત એ સંબંધો જે છે, વેપાર સંબંધો જે છે, એ વેપાર સંબંધો અથવા તો વ્યૂહાત્મક સંબંધો, ડિપ્લોમેટિક રિલેશન્સ, એમાં છે ને ભારત કેમ સેન્ડવિચ થઈ રહ્યું છે એની આપણે વાત એમની સાથે કરવાની છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તો વિશ્વગુરુ થવા નીકળ્યા હતા, પરંતુ પાકિસ્તાન સાથેનો હમણાં જે આતંકવાદના મુદ્દે જે સંઘર્ષ થયો, એ સંઘર્ષમાં ભારતને પડખે કોઈ ઊભું ન રહ્યું, એને કારણે એમની જે બેઇજ્જતી થઈ અને આખા દેશની બેઇજ્જતી થઈ, એને કઈ રીતે ભરપાઈ કરવી એ તો અમને ખબર નથી. કૌશિકભાઈ કદાચ સલાહ આપશે, કારણ કે અમેરિકામાં બેઠા છે અને એ ગુજરાતીઓની માનસિકતા જાણે છે. નરેન્દ્ર મોદીને તો ખૂબ નજીકથી જાણે છે અને ટ્રમ્પભાઈને વિશે પણ એ જાણે છે. ટ્રમ્પભાઈ અને શી જિનપિંગના સંબંધો એ પણ જાણે છે, કારણ કે ટ્રમ્પભાઈને એમ હતું કે ચીનને હું ઝુકાવી દઈશ, પણ એમણે પણ છે ને પારોઠના પગલા ભરવા પડ્યા, ટ્રેડ એગ્રીમેન્ટ કરવું પડ્યું. અને હજુ ભારત સાથે આપણા જે મંત્રી છે, વાણિજ્ય મંત્રી ગોયલ, પિયુષ ગોયલ, એ છે ને અમેરિકાના આંટા ફેરા કરે છે, એટલે કૌશિકભાઈની નજર એમના તરફ પણ છે. પણ કૌશિકભાઈ, એટલું શરૂઆતમાં તો જણાવો કે આ અમેરિકા અને ચીનના સંબંધો મગમગતા કેમ થવા માંડ્યા અને ભારત એમાં સેન્ડવિચ કેમ થવા માંડ્યું? કૌશિકભાઈ. વૈશ્વિક રાજકારણ વધારે તો વેપારનો મુદ્દો છે. ટ્રમ્પ ભલે લોકોને લાગતું હોય કે વર્લ્ડ પોલિસિંગ કરી રહ્યા છે, પોલીસ બનવા નીકળી ગયા છે, પણ મૂળ મુદ્દો તો વેપારનો છે. જે ટેરિફનું વોર એમને શરૂ કર્યું, અહીંયાની કોર્ટો પણ ટ્રમ્પને રોકવા પ્રયત્ન કરે છે, કેટલીક કોર્ટો એને પાછી છૂટ આપી દે છે, અને હમણાં બધા જ ટેરિફ ઉપર અપીલ કરે ત્યાં સુધી જે સ્થિતિ હતી તેની તે લાગુ કરવાનો આદેશ આપ્યો છે. એટલે કે હવે ફરીથી પાછી આગામી 10 દિવસ જે ટ્રમ્પે ટેરિફ નાખ્યા હતા એ ચાલુ રહેવાના છે. દરમિયાન આજે અમારા દિવસે, એટલે તમારી રાત મધરાતે, પેન્સિલ્વેનિયામાં એક યુએસ સ્ટીલ પ્લાન્ટ અને નિપોન સ્ટીલ પ્લાન્ટનું એક કોંગ્લોમરેશન જોઈન્ટ થયું. એની રેલી કરી અને સ્ટીલ અને એલ્યુમિનિયમના હિત અમે જાળવીશું. એમાં જાપાન, ચીન સહિતના ઘણા બધા દેશો છે. ભારત પણ સ્ટીલ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી અગાઉ લગાવેલી છે ભારત ઉપર. એટલે ભારત અને બ્રિટન એ બંનેની અંદર પરિસ્થિતિ વણસેલી હતી. ફરીથી પાછી 25% એક્સ્ટ્રા ડ્યુટી જે નાખી હતી અને સ્ટીલની આયાત બંધ કરીને અમેરિકામાં સ્ટીલનું વધારે ઉત્પાદન થાય એના માટેનો આજે એક સારી એવી રેલી કરીને આવ્યા. ઇન્ડસ્ટ્રીયલ વર્તુળોમાં, ઔદ્યોગિક વર્તુળોમાં એને સારો આવકાર પણ મળ્યો છે. ટ્રમ્પના કેટલાક ગતકડા વર્ક કરી જાય છે, ચાલી જાય છે. એટલે આ પણ એક મહત્વનું પગલું હતું. અને ઓટો ઇન્ડસ્ટ્રી, જેની પર હેવીલી સ્ટીલ માટે રિલાય થઈએ છીએ, એના માટેની એક સફળતા હતી. જે 2-3 આજના મુદ્દાઓ હતા, એક તો એલન મસ્કની ડોજ ડિપાર્ટમેન્ટમાંથી, વ્હાઇટ હાઉસમાંથી વિદાય થઈ, અને ટ્રમ્પે પણ એને ખેલદી લીધી. થોડાક કડવાશના સંબંધો છેલ્લે થયા. રોકસ્ટારની જેમ એલન મસ્ક ચૂંટણી વખતે એન્ટર થયા અને લગભગ લાત મારી છે એવું તો નહીં કહેવાય, પણ એમની વિદાય ટ્રમ્પે સમહાવ હસતા મોઢે આપી.
એમને કી પણ એક આપી છે કે ભાઈ આ અમેરિકન કી એના માટેની આ પ્રયાસો છે એ ચાલુ રાખ્યા છે એમને. અને એ પ્રયાસોની અંદર એલન મસ્ક પોતાના બિઝનેસીસને સાચવવા માટે થઈને એ પાછા પોતાના ઔદ્યોગિક સામ્રાજ્યને સંભાળવા ગયા છે, કારણ કે ટેસ્લા સૌથી વધારે નુકસાનની અંદર ઉતર્યું હતું. એના શેર પણ સારા એવા ગગડ્યા હતા. એ બધી વાતોમાં જો ના જઈએ તો પણ ભારત અને ચીન અને અમેરિકા એક ખૂબ જ ચર્નિંગ પ્રોસેસ એક ચાલી રહી છે. અને પાણીનું વલોણું કહેવું કે કોઈક પરિણામલક્ષી સમુદ્ર મંથન કહેવું એ અઘરો પ્રશ્ન છે. સમુદ્ર મંથન માંથી તો ઝેર અને અમૃત વરાળ પણ નીકળે અને અમૃત પણ નીકળે. હા, એટલે બંનેની શક્યતાઓ છે, કારણ કે અમેરિકા અને ચીન એ બેની વચ્ચે એક સતત મંથન ચાલી રહ્યું છે. ટેરિફના મામલે પાછા ખેંચે છે, બંને સરખા પાછા લાદે છે, ફરી પાછા કોર્ટના આશરો લે છે, એકબીજાની સાથે વાકયુદ્ધ ચાલુ છે. ગઈકાલે ચીને એના વળતા પ્રહારો સારી એવી કઠિન ભાષામાં આપ્યા છે. બીજી બાજુ દક્ષિણ એશિયાનો આપણો જે ભૂખંડ છે, ભારત પાકિસ્તાનની સંઘર્ષ વિરામ બાદ ભલે ભારતે હાથમાં આવેલો કોળિયો જતો કર્યો ઘણા બધા કારણોસર, પણ એ બધાની અંદર જે પરિસ્થિતિ છે કે 2-3 વસ્તુઓ ડિફેન્સની રીતે ખુલીને જે બહાર આવી રહી છે. છેલ્લે હમણાં 2 દિવસ પહેલા એરફોર્સના વડાએ જે રીતે નિવેદન જાહેરની અંદર કર્યા, ભારતની કફોડી પરિસ્થિતિ પર્ટિક્યુલરલી આર્ટિલરીઝની અંદર વિમાનોનો સ્ટોક છે કે નહીં, કે બીજા ઇવન હજી સંરક્ષણના ભૂમિદળ અને નેવીના કોઈ વાતો તો બહાર આવતી નથી. આપણે એરફોર્સની વાત આવી, એરફોર્સના ચીફે કહ્યું, ખુલીને બોલ્યા, અને એ છેલ્લા 6 મહિનાથી બોલે છે. તેજસ વિમાનના સમયથી બોલે છે. અને તેજસ વિમાનમાં જે બહાનું કાઢે છે, અમેરિકાની જી કંપની માટે સપ્લાય નથી આપતા એન્જિન્સનું, એનું બહાનું કઢાય છે. પણ તમે એનું ભલે સ્ટીલ એલ્યુમિનિયમનું જે ખોખું તૈયાર કરીને મૂકવા જોઈએ તો 83 વિમાનો મૂકવા જોઈતા હતા. જ્યારે એન્જિન આવે ત્યારે ફિટ કરવાના હતા, પણ 5 વર્ષથી બેસી રહ્યા છે એન્જિન નથી આવ્યા એમ કરીને. 48,000 કરોડનો આ પ્રોજેક્ટ હતો 2021માં. આજે કોસ્ટ ક્યાંક જઈને પહોંચી હશે ખબર નથી. પણ કેટલું બધું ફ્રસ્ટ્રેશન ભેગું થયું હોય ત્યારે એક સૈન્યનો વડો એમ કે અમે નાસીપાસ થયા છીએ, અમને રિઝલ્ટ નથી મળતું, આજે જે જોઈએ વસ્તુ એ આજે મળતી નથી એમ કહે છે. અને આની અંદર માત્ર સૈન્યના લેવલે ડિફેન્સની રીતે આ સંઘર્ષ ચાલે છે એવું નથી. ચીને જે છેલ્લા 15 દિવસથી નાક દબાવવાનું શરૂ કર્યું છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સની અંદર, ખાસ કરીને હું માનું છું ત્યાં સુધી આયર્ન મેગ્નેટ્સ, જે હેવીલી ઓટો ઇન્ડસ્ટ્રીઝની અંદર, પ્લેન્સની અંદર અને કમ્પ્યુટર્સ, ડિજિટલ, ઇલેક્ટ્રોનિક્સ અનેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે. સૌથી મોટું ઉત્પાદક 80% વધારે પ્રોડક્શન ચીનનું છે. ત્યાં એને નાક દબાવી છે, 45 દિવસ સુધી નહીં આપ્યું એવું જાહેર કર્યું છે. તમારું કોઈ મીડિયા એને બતાવતું તો નથી. એવું જ એને ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ, એની સૌથી મોટી અસર તો ગુજરાતમાં પડવાની છે, કારણ કે ભારતનો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ કોરિડોર તો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે. તો એની અંદર જે બેઝિક મટીરિયલ્સ છે એ જુલાઈ પછી મળવાના નથી, એટલે ભારતે ડિપ્લોમેટિકલી કેટલો કિલોમીટર ચીન ખાઈ ગયું વિસ્તાર, એ બધા જે ચર્ચાઓ ચાલે છે, ચીનને અમે ભરી પીશું, લાલ આંખ બતાવીશું, પણ ડિપ્લોમેટિક રીતે એ હલ કરવાની જરૂર છે. કારણ કે સ્પેશિયાલિટી મેટલ્સ છે, જે હેવી અર્થ મટીરિયલ છે, ફાર્માસ્યુટિકલના કેમિકલ્સ છે,
એ જો ડિપ્લોમેટિકલી એને હલ નહીં થાય તો એની મુશ્કેલી પડવાની છે. અને કૌશિકભાઈ, ચાઇનાથી જે આપણે ફાર્માસ્યુટિકલને માટે જે રો મટીરિયલ અનિવાર્યપણે ભારતને જરૂરી છે અને ભારત પછી એક્સપોર્ટ કરી શકે એ પરિસ્થિતિ છે, એને સેટબેક થવાનો છે. એ આપણે મને લાગે છે ડોક્ટર અનામિક શાહ, જેમની પાસે અનેક પેટન્ટ છે, આપ જાણો છો, એમને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પણ રહ્યા કુલપતિ બબે હતા. મુદત માટે. હા, એમનો આપણે એક એપિસોડ કર્યો તો ત્યારે એમણે વોર્નિંગ આપી હતી કે આ બહુ જ ગંભીર બાબત છે. બહુ પહેલા એમણે વોર્નિંગ આપી હતી. અને ચીન સાથેના ડિપ્લોમેટિક, હા, જુલાઈ પછી તકલીફ થવાની જ છે. જી જી, કારણ કે 45 ડેઝની નોટિફિકેશન પછી વાટાઘાટો કરવાની વાત કરે છે. જી. અને બીજી બાજુ ચીને જે રીતે ચાઇના પાકિસ્તાન કોરિડોર, ઇકોનોમિક કોરિડોર, સીપેકનો જે રસ્તો અપનાવ્યો છે, એમાં અત્યારે દે આર ડીપલી ઇન્વોલ્વ ઇન તાલિબાન અફઘાનિસ્તાનની એરિયાની અંદર. એક બાજુ ભારતે તાલિબાન સાથે વાટાઘાટો કરી છે. હમણાં મિડલ ઇસ્ટમાં એમને આપણા સિકરી મિશ્રી ત્યાં જઈને મળી આવ્યા. વિક્રમ મિશ્રી, આપણા વિદેશ સચિવ. આપણા હોનહાર કહી શકાય એવા વિદેશ પ્રધાને ફોન ઉપર ઘણી બધી વાતો કરી, પણ હજી માન્યતા આપી નથી અફઘાનિસ્તાનના તાલિબાનને. આપણે એક પછી ઉલ્લેખનીય બાબત છે. એટલે ચાબહાર વર્સિસ ગ્વાદર, ચાબહાર કદાચ આપણા હાથમાંથી જતું રહ્યું છે ઓલમોસ્ટ, હું માનું છું. એના માટેનું કોઈ વસ્તુ દેખાતી નથી. ચાઇનાનો પ્રભાવ ત્યાં વધ્યો છે. ચાઇના ઓલ ઓવર છે અત્યારે. આફ્રિકાના દેશોમાં તમે જુઓ, ફ્રાન્સ અને અમેરિકા બધાને કિક આઉટ કરવા માંડ્યા છે. કારણ કે હવે લોકોને એની કિંમત સમજાય છે. જી. એટલે ચીનની સાથે સરહદોની વાતો ભૂલીને ડિપ્લોમેટિક નવેસરથી, પણ બ્યુરોક્રેટ જયશંકરે નહીં કરી શકે. એમને વિદેશ મંત્રી બનાવ્યા છે કયા કારણોસર? ગુજરાતના છેડા જ્યાંથી લાગુ પડતા હતા, સુરતથી લાગુ પડતા હતા. પણ પેલા લોકોને છોડાવવા માટે, ડાયમંડ વાળાઓને છોડાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા હતા ત્યાં ચીન. એટલે એ રશિયાના પ્રદેશોમાં પણ એમને આંટાફેરા એ વખતે કર્યા હતા. 12 થી વધુ મુલાકાતો એ વખતે ચાઇના અને રશિયાની કરી છે. પણ એ પછી રશિયાએ હમણાં જે નવો દાવ કર્યો છે RIC નો, રશિયા, ઇન્ડિયા અને ચાઇનાને ફરીથી નવેસરથી ઊભું કરવાનું એના વડાપ્રધાને હમણાં તાજેતરમાં જ કહ્યું છે. અગાઉના વડાપ્રધાને એને શરૂ કર્યું હતું, પણ એ પછી અમેરિકા સાથેના સંબંધોના કારણે રશિયા એમાંથી હોલ્ડ ઉપર ગયું હતું. પણ હવે રશિયા ઇનિશિએટ કરવા માંગે છે કે ઇન્ડિયા ચાઇના ભેગા થાય અગેન્સ્ટ અમેરિકા. પરંતુ સમહાવ અમેરિકાની અંદર આપણી બ્યુરોક્રેસી અને સરકાર, ચૂંટાયેલા માણસો દબાણ હેઠળ છે, બોલી નથી શકતા. પણ પાકિસ્તાનના સંદર્ભમાં એક સેકન્ડ, હાઈવે ઉપરથી જ ને મ્યુઝિક પસાર થઈ રહ્યું છે. વાંધો નહીં, એટલે મને તમારો અવાજ નહોતો સંભળાતો. પણ મોટા સાહેબ છે ને અત્યારે તકલીફમાં છે, કઈ બાજુ જવું. કારણ કે આમ તો ઇઝરાયલ મોડેલ અપનાવવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકાની સોડમાં ઘૂસવા માટે માય ડિયર ફ્રેન્ડ કરી રહ્યા હતા. તમે તો એક વિશેષણ આપ્યું છે એમને, ટ્રમ્પભાઈને તો ખાસ. પણ હવે એમને ચીન તરફ જવું કે માય ડિયર ફ્રેન્ડ તરફ જવું એ જ ખબર નથી પડતી. ઝેલેન્સ્કી અને પુતિનની વચ્ચે છે ને સમાધાન કરાવવા માટે ખૂબ દોડાદોડી કરી, ભારતીય કરદાતાઓના કરોડો રૂપિયાને ખર્ચે. પણ હવે વિશ્વગુરુ અહીંયા પ્રચાર ગુરુ થઈ ગયા છે. તમને શું લાગે છે? અત્યારે જે પ્રચાર થઈ રહ્યો છે એ બેશર્મીનો પ્રચાર છે. લશ્કરનો ઉપયોગ કરવાનો આજ સુધી કોઈ રાજનેતાએ આ ધંધો કર્યો નથી. બાંગ્લાદેશ જીતીને ઇન્દિરા ગાંધીએ પણ પોતે દુર્ગા છે એવી જાહેરાત તો કરી જ નથી. અટલજી તરફથી કહેવામાં આવ્યું હતું. અટલજીએ કહ્યું હતું, પણ જાતે ઇન્દિરા ગાંધીએ ક્લેમ કર્યો નથી.
કે Yes. લાલ બહાદુર શાસ્ત્રીએ 65ના યુદ્ધમાં પણ જે રીતે આપણે વસ્તુઓ હાથગત કરી હતી કે કારગિલ જેવા છમકલાની અંદર પણ વાજપેયીનું એડમિનિસ્ટ્રેશન હતું. Yes. પણ અને સૌથી ખરાબ અહીંયા પણ જે ચર્ચા ભાજપ પ્રેમીઓમાં પણ થઈ રહી છે એ એમના સિંદૂરના ડિસ્ટ્રીબ્યુશનની છે. શેના વિશે? સિંદૂર, બિહારમાં સિંદૂરની ડબ્બી અમે પહોંચાડીશું ઘરે ઘરે. સાહેબ એ હવે મોકૂફ રહી ગયું, કારણ કે એમણે ડિનાયલ આપવાના શરૂ કર્યા, કારણ કે મમતા બેનર્જીએ છે ને એમને ફટકાર્યા બરાબર. ના, વર્લ્ડ ઓવર એના રિએક્શન હતા કે યસ, યસ. સિંદૂર એ કારણ સનાતન. કે ભારતની બધી મહિલાઓના પતિ તરીકે નરેન્દ્ર મોદી પોતાને ગણીને સિંદૂર મોકલાવે છે કે એવું મમતાએ ત્યાં આગળ કહ્યું. લગભગ એ જ જાતનું રિએક્શન અહીંના લોકોમાં પણ હતું. અહીંયા એટલે વર્લ્ડ ઓવરના હિન્દુઓમાં એ રિએક્શન હતું. અને એ પણ ખોટું. તમારે ત્યાંના અંધભક્તો તો હજુ નહીં માનતા હોય ને? અંધભક્તો તો એમના કોલર દેવાનંદ કરતા વધારે ઊંચા રાખે છે. એટલે અમે ભરી પીધું ને મોદી ના હોત તો અત્યારે પાકિસ્તાન ક્યાંય જતું રહ્યું હોત ને જાત જાતના ટૂંકા દાવાઓ થાય છે. પીઓકે તો હમણાં બીજું આ વિરામ પૂરો થાય એટલે પીઓકે લઈને જંપીશું એમના. પણ લેવાની તક હતી ને, એમણે કહ્યું ને કે સરદાર પટેલે એ વખતે જે કહ્યું હતું, ભાઈ તમે કેમ રોકાઈ ગયા? ટ્રમ્પભાઈનો આટલો બધો પ્રભાવ. જયશંકરે હજી બધું ફરીથી એમને કહ્યું નથી ને, ચેતવણી આપી નથી. એટલે એ ચેતવણી આપે પછી પીઓકે લેવાશે ને. ફોન કરીને કહેવું તો પડશે ને મુનીરને, અમારી સેના આવી રહ્યા છીએ એમ. અમે આવી રહ્યા છીએ. એટલે તમે આગા પાછા થઈ જજો. હા, એટલે એક પણ આતંકી તો મર્યો નથી. આતંકી હુમલા કર્યા. સુબ્રમણ્યમ, અમારી સરકારે દાવો કર્યો છે કે 9 આતંકીઓને અમે માર્યા છે. એટલે અમે સરકારી વાત કરી રહ્યા છીએ સાહેબ. એટલે પેલા આપણા દાઉદના શાર્પ શૂટર ને ટપોરીઓ હોય એ લેવલના લોકોને એ ખબર નથી. પણ પહેલગામના પેલા 4 આતંકવાદીઓનો કઈ ભાડ મળે તો તમે કહેજો, કારણ કે અમેરિકામાં વધારે ખબર પડશે. આજે જ પાકિસ્તાનમાં એ દેખાયા છે. એમાંનો એકના ફોટા રિલીઝ થયા છે પાકિસ્તાનમાં, સભાને સંબોધતા. હા, એના મોમેન્ટના ફોટોગ્રાફ્સ છે. જી જી. એટલે પણ બહુ જ ખરાબ રીતે જ્યાં જશ લઈ શકે, એક અમરપટ્ટો લખાવી શકે એવી પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી હતા. પીઓકે લીધું હોત તો નોટ પીઓકે અત્યારે જવા દો એ વસ્તુ, પણ કંઈ પણ જે યુદ્ધ વિરામ થયો એ પહેલાની જે આતંકીઓના મકાનો અથવા તો એમના એરબેઝિસ પર પણ એમને અસરકારક હુમલા તો કર્યા જી. ડ્રોનના દાવા છે. આપણી બાજુમાં કેટલી ખુવારી થઈ છે, પરંતુ કાં તો આપણી મર્યાદાઓ સાધનોની છે. એની સામે પાકિસ્તાન પાસે જે અત્યારે તો પાકિસ્તાન દાવ મારી ગયું છે એમ વર્લ્ડ ઓવર દેખાઈ રહ્યું છે. પાકિસ્તાનને પડખે મોટા ભાગના દેશો ઉભા રહ્યા, જ્યારે ભારતને પક્ષે કોઈ ઊભું નહીં રહ્યું. પ્રતિનિધિ મંડળો મોકલ્યા છે, એનું શું થશે? તમને શું લાગે છે? ક્યાંય કોઈ પણ દેશના અખબારો નોંધ લેતા નથી. કોઈ પણ દેશના વડાઓ એમને મળ્યા નથી. અમેરિકામાં અમારા 50 કરોડની ગર્લફ્રેન્ડના મિત્ર આવીને ગયા, પણ ખાસ કંઈ ઉકાળી શક્યા નથી. ત્યાં સુધી કે અહીંયાની ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનો જે ચેપ્ટર્સ છે, સામ પિત્રોડા એના પ્રમુખ પણ છે, જી. અને એમાંથી પણ કોઈને મળ્યા નથી, અથવા તો આઈઓસીએ એનો બહિષ્કાર કર્યો હોય એવું પણ લાગ્યું છે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે. જી. અને કોલંબિયામાં જઈને એ વરસી પડ્યા. કોલંબિયાના એ રાષ્ટ્રપતિ જેને ટ્રમ્પને કહ્યું કે હું તારું વિમાન પાછું મોકલું, મારા વિમાનમાં લઈ જઉં છું મારા શરણાર્થીઓને, એ ગેરકાયદેસર વસાહતીઓને. જ્યારે આપણે ત્યાં 1000 લોકો આવ્યા છેલ્લા 5 મહિનામાં, વિડીયો બાંધીને મોકલ્યા, વિડીયો સાથે આવ્યા. માત્ર આપણે ત્યાં જે પરિસ્થિતિ થઈ. પણ કોલંબિયાના રાષ્ટ્રપતિને શશી થરૂરે કહ્યું કે ભાઈ તમે પાકિસ્તાનની તરફેણ કેમ કરી?
એ જાહેરમાં પ્રશ્ન પૂછ્યો છે, તેના મીડિયાએ થોડી નોંધ લીધી, એના કોઈ ઓફિશિયલ્સ હતા એ લોકોએ નોંધ લીધી, પણ એનો પ્રત્યુત્તર કે એનું કોઈ રિએક્શન નથી. 51-52 લોકોને જે મોકલ્યા છે, કેટલાક રાજકીય કારણોસર વિપક્ષના લોકો પણ એમાં હતા, પક્ષના સંમતિ અથવા તો સંમતિ વગર. અને પણ એ ટેક્સ પેયર્સ, ભારતના ટેક્સ પેયર્સના માથે મરાયેલો ખર્ચો છે. કોઈ પણ પરિણામ વગર એ લોકો પાછા આવવાના છે. તમારા જે હોનહાર બીજા ભાજપ નેતા દુબે સાહેબ, જેમની ડિગ્રીઓ માટે નિશિકાંત દુબે, જેમની ફરજી ડિગ્રીઓ માટેના ત્રીજા ઉમેદવાર પણ છે. અને પેલા એક તો અત્યારે આઉટ છે, સ્મૃતિબેન. એટલે નિશિકાંત પણ જે રીતે મિડલ ઈસ્ટમાં વરસ્યા છે, ગાઝા અને ઇઝરાયલના મુદ્દામાં, એમાં ભારત ઇઝરાયલના સંબંધો બગડે એ હદે એમને ટીકાઓ કરી છે. પણ ઇઝરાયલ મેનેજ કરી લેશે. નેતાન્યાહુ પાસે સાહેબના ઘણા બધા પરાક્રમોની સિરીઝ છે. સાહેબ પાસે સંજય જોશીની સાહેબ પાસે છે, પણ અથવા તો એમને ક્રિએટ કરી હતી, વોટ એવર. પણ આ બધી વાતોમાં મૂળ મુદ્દો છે કે ભારતીય રાજકીય નેતાગીરીની વિલ પાવર, જે 56ની છાતીનો દાવો કરે છે, એ છાતી બતાવવાનો સમય હતો અને એ ચૂક્યા છે. જી જી સાહેબ, છેલ્લો સવાલ કરું. છેલ્લો સવાલ એ છે કે આવતા દિવસોમાં ભારત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આપણે 4થા નંબરે આવી ગયા છીએ, જાપાનને પાછળ મૂકી દીધું છે, અને ચીન, અમેરિકા, પછી ચીન, અને પછી આપણે આવી જવાના છીએ. તમને શું લાગે છે? આ સાહેબ, તમારું નીતિ આયોગ તો ના કે છે 25-26 પહેલા કશું થાય એવું નથી. આ નીતિ આયોગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે, પણ ત્રીજા ક્રમે જીડીપી કે બીજી રીતે જુઓ તો બરોબર છે, પણ પર કેપિટા ઇન્કમ એમાં તો 150માં નંબરે છે. 83 કરોડની પ્રજા 5 કિલો અનાજ ઉપર જીવે છે. પણ અમારા સાહેબ છે ને, એ ન તો ટ્રમ્પભાઈ નું નામ લે છે, ન શી જિનપિંગ નું નામ લે છે. આ બે જણાનું નામ જ નથી લેતા. એટલે કદાચ એ મૌની બાબા જે કહેતા હતા ડોક્ટર મનમોહન સિંહને, એ રીતે હવે એમણે મૌની બાબા આ બંને વિશે તો થવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. પણ મને લાગે છે કે આવતા દિવસોમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે આ ટ્રાયેંગલમાં, અમેરિકા, ચીન અને ભારત. કારણ કે ભારત છે ને એ વિકસિત દેશ 2047, તો આમ તો મુદતો પાડે છે, ગાજર લટકાવે છે. 2022માં તો બધાને ઘર મળી જવાના હતા, પણ 2022 જતું રહ્યું. સ્વિસ બેંકમાંથી અબજો રૂપિયા આવી જવાના હતા. બધાને 15 લાખ મળવાના હતા. 2 કરોડ નોકરીઓ દર વર્ષે મળવાની હતી. સાહેબ, એ નોટબંધીનો જે મામલો છે, કાળું નાણું લાવવાનો જે મામલો છે, એ તો એમના પોતાના નાણાં ધોળા કરવાના, વિપક્ષોના નાણાં ખાલી કરવાનું કામ હતું. એનાથી કોઈ આતંક પૂરો નથી થયો. પણ વિપક્ષોના ખાતા ફ્રીઝ કર્યા, એમની પાસેના પૈસા ખંખેરીને બેંકોમાં મુકાવી દીધા. આ બધું કામ સુપેરે થયું. 113% રિકવરી થઈ નોટબંધીમાં. સાહેબ, દુનિયાભરમાં ક્યાંય આવી રિકવરી નહીં થઈ હોય. એટલે આ ભારતનું હજી મહત્વ જો થોડી પણ બુદ્ધિથી, કમનસીબ છે કે સારી ટીમ નથી. જે ધુરંધરોની ટીમ, પોલિટિકલી વિલ પાવર વાળી ટીમ હોય, એ રાજનાથસિંહ જેવા પણ એક ક્ષત્રિય નેતા પણ પારોઠના પગલા ભરીને એ રાફેલના લીંબુ મરચામાં અટવાઈ ગયા હોય, કોઈ સમજાય ના એવી વાત છે. જે ક્ષત્રિય, આમાં તો એવું છે કૌશિકભાઈ, સાહેબ સર્વજ્ઞ છે, સાહેબ અવતારી પુરુષ છે, નોન બાયોલોજિકલ છે. પછી ધીરે ધીરે પાછા છે ને
માનવમાં આવી જાય છે. એ કયા અવતારમાં ક્યારે હોય ખબર નથી, પરંતુ આજે આપની સાથે જે વાત થઈ એ વાત, એમાં ઘણા બધા મુદ્દાઓ છે ને આપણા દર્શકોએ બિટવીન ધ લાઇન્સ વાંચી લીધા છે અને આપે પણ છે ને બહુ મોકળાશથી વાત કરી. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. કૌશિકભાઈ, આપણે ફરીને જોડાવાનું છે, કારણ કે દર્શકો છે ને એ કૌશિક અમીનને તમે જરૂર જોડતા રહો એવો આગ્રહ કરે છે. તમે પણ છે ને એમની કોમેન્ટ્સ વાંચતા હશો, એટલે વચન આપો કે ફરીને જોડાઈશું અને આવી બેબાક રીતે વાત કરીશું. અને આપનો ખૂબ ખૂબ આભાર. આજે ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દર્શક મિત્રો, આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.